સુરતમાં સૂર્યપુત્રી તાપીના પ્રાગટ્ય દિવસની ઉજવણી 1100 મીટર ચુંદડી ઓઢાડી લોકમાતાને। સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની સાતમને તાપીનો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો। કરુક્ષેત્રે સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રીમાં તાપીના પ્રાગટ્ય પૂજનનો સૂર્યોદય કરુક્ષેત્રે ઘાટ મુકામે 1100 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। કમલેશ સેલરે કહ્યું હતું કે આજે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ સ્મશાન માત્ર દુઃખ અને પાપનો નાશ થાય છે કરનારી લોકમાતાના પૂજન અર્ચન માટે 1100 મીટર ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ મંડળો દ્વારા આ કાર્યક્રમ રજૂઆત કરવામાં આવ્યું હતું। હોડીમાં બેસી પૂજા અર્ચના સહિત તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। જે આપણું નામ આજે કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું કઈ છે? કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। સૌપ્રથમ તો આપના માધ્યમથી હું તાપી પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજ રોજ તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી મુસ્લિમ પરિવાર દ્વારા અને કુરુક્ષેત્ર પરિવાર ટ્રસ્ટ પરિવાર દ્વારા તાપી માતાની પૂજા અર્ચના અને તાપી માતાને પ્રત્યક્ષ 1100 મીટર ચુંદડી અર્પણ કરીને એમની પૂજા અર્ચના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કેટલા વર્ષોથી આ આપણે કાર્યક્રમ કરીએ છીએ? એમ તો તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ પર અને સૂર્યોદય ઘાટ ઉપર આ રીતનો કાર્યક્રમ પૂજા અર્ચના થાય છે, પરંતુ છેલ્લા 21 ઓક્ટોબર 2023 એટલે કે નવરાત્રિના સાતમથી તાપી મુસ્લિમ પરિવાર દ્વારા તાપી આરતી ઘાટ રામમઢી ઓવારા ઉપર નિત્ય તાપી માતાની આરતી થાય। જે રીતે ગંગા આરતી થાય છે રોજ તે રીતે રોજ તાપી માતાની આરતી રોજના સાંજે 7 વાગે થાય તે રીતનું આયોજન છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી વધુથી દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિવસે થાય છે।